હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું ડોક્ટર ચિંતન ગોધાણી, પ્લાસ્ટિક સર્જન એટ એલિગન્સ ક્લિનિક. આજે આપણે વાત કરીશું ટમી ટક પર. આપણા સાથે છે ડોક્ટર આશુતોષ શાહ. કેમ છો બધા? સર, ટમી ટક અને લાઇપોસક્શનમાં શું તફાવત છે? ટમી ટક એટલે કે પેટને ટક કરીને ખેંચવું અને લાઇપોસક્શન એટલે ફેટનું સક્શન. બે અલગ પ્રોસિજર છે. લાઇપોસક્શનમાં તમારી ચરબીને મશીનની મદદથી ખેંચી લેવામાં આવે છે અને તમારી સ્કિન એવી ને એવી રહે છે. એટલે કે જેનો સ્કિનનો ટોન સારો હોય અને ફેટ કાઢવાથી સ્કિન લબડી પડવાની નથી, એવા કેસમાં લાઇપોસક્શન કરવામાં આવે છે કે લાઇપોસક્શન કરીને તમે સપોર્ટ આપો એ સ્કિનને, તો 2 થી 3 મહિનામાં સ્કિન કોન્ટ્રાક્ટ થઈ અને પાછી નેચરલ શેપમાં જાય છે. તો એ પ્રોસિજરને લાઇપોસક્શન કહેવાય છે. જ્યારે ટમી ટકમાં જેને લૂઝ ચામડી હોય, વેઇટ રિડક્શન પછી, અત્યારે તો આ મુંજારો પછી અને ઘણીવાર પ્રેગ્નન્સી પછી, જ્યારે ફિમેલ્સ અરાઉન્ડ 30-40 ની થાય અને એમનું પ્રેગ્નન્સીનું આખો કાર્યક્રમ પતી ગયો હોય, હવે કોઈ બચ્ચું લાવવાનું નથી, તો એ લોકો મોમી મેકઓવર એટલે કે આખી પાછી બોડીને ફરી યંગ તરફ કરવા માટેની જે પ્રક્રિયા છે એમાં ટમી ટકનો સમાવેશ થાય છે. ટમી ટકમાં 3 વસ્તુ કરવામાં આવે છે રિક્વાયરમેન્ટ પ્રમાણે. લાઇપોસક્શન પહેલું, કે લાઇપોસક્શન તેમાં કરવામાં જ આવે કે તમારો બોડીનો શેપ આખો સરસ થાય. બીજું, મસલ ટાઇટનિંગ, કે પ્રેગ્નન્સીને કારણે અથવા વધારે પડતા વજનને કારણે જો તમારા મસલ જે લેક્સ થઈ ગયા હોય તો એને ટાઈટ કરવામાં આવે. અને થર્ડ, સ્કિન એક્સિઝન, કે જે વધારે લબડતી ચામડી છે એને પણ કાઢીને ફરીથી નીચે ટક કરી દેવામાં આવે છે. એટલે ટમી ટકનું રિઝલ્ટ બહુ જ સુંદર મળતું હોય છે. શું ટમી ટક પછી સંપૂર્ણ રીતે સ્ટમકનો ભાગ જે પેટનો ભાગ કહીએ આપણે ફ્લેટ થઈ જતો હોય છે સર? બિલકુલ. ટમી ટકના આઈડિયલ કેન્ડિડેટમાં નીચે વિસેરલ ફેટ એબ્સન્ટ હોવી જોઈએ. એટલે કે પેટનો જે આ ભાગ છે એ ખાલી હોવો જોઈએ. જો પેટનો આ ભાગ ફૂલેલો હોય અને તમે ટમી ટક કરો તો પેટ ફ્લેટ નથી થતું. હા, નીચેની લટકતી એપ્રન જેવી જે ચામડી છે અથવા તો બેસવામાં તકલીફ પડે છે, એક્ટિવિટીમાં તકલીફ પડે છે, વજન ઉતાર્યા પછી એ ભાગને રોલ કરીને તમારે કપડામાં સમાવવો પડતો હોય, એવી બધી વ્યક્તિઓ અથવા તો યંગ છોકરીઓ કે જેમને વજન ઉતારી દીધું છે, હવે મેરેજ છે અને દે વોન્ટ ટુ વેર વેસ્ટર્ન વેર, તો એવા લોકોને માટે ટમી ટક બહુ આઈડિયલ છે. જેમાં તમારું પોતાનું અપર એબ્ડોમેન ફ્લેટ હોય તો તમને રિઝલ્ટ બહુ સુંદર મળે. ઓકે સર, લોકોનો કન્સર્ન હોય છે કે ટમી ટક પછી સ્કાર દેખાય કે ના દેખાય? બિલકુલ. સ્કાર એકવાર શરીર પર પડે એટલે આખી જિંદગી દેખાય. આપણે સ્કાર કેટલો ઓછો દેખાય અને ક્યાં નહીં દેખાય એ ટમી ટકનું બહુ સ્પેશિયલાઇઝ વસ્તુ છે. ટમી ટકનો જે સ્કાર છે તે તમારી બીકની એરિયાથી અંદર હોય છે. એટલે નોર્મલી તમે જે અંડરવેર પહેરો એની અંદર એ છુપાઈ જતો હોય છે. એટલે સ્કારનું માર્કિંગ કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે કે કઈ જગ્યાએ સ્કાર મૂકવો જેથી સ્કાર અંડરવેરમાં છુપાઈ જાય. હવે અંડરવેર સિવાય પણ જ્યારે બી તમે સ્કાર જુઓ છો તો સ્કાર દેખાશે ખરું, પણ જો તમે એકદમ સ્ટ્રેચમાં સ્કાર બંધ નથી કર્યો તો સ્કાર તમારા નોર્મલ સિઝેરિયન કાપા જેવો જ દેખાય છે. એટલે ઘણી બધી ફિમેલ્સને સિઝેરિયનનો કટ હોય છે કે જે એકદમ ફાઇન લાઇન જેવું હોય છે, એટલે એટલું સરસ થતું હોય છે. પણ સ્કારનું ફાઇનલ સ્ટેજ તમને 6 મહિનાથી વર્ષે જોવા મળે, કારણ કે સ્કાર મેચ્યોર થવામાં વાર લાગે. એટલે ઇમિડિયેટલી કદાચ સ્કાર થોડો વધારે દેખાય પણ પછી સ્કાર એટલો ખરાબ હોતો નથી. ટમી ટક કર્યા પછી સર રિઝલ્ટ કેટલા ટાઈમમાં દેખાતા હોય છે યુઝ્યુઅલી? ટમી ટકનું રિઝલ્ટ આમ તો ઇમિડિયેટલી તરત જ તમે પોસ્ટ ઓપરેટિવ જોઈ શકો છો, પણ ફાઇનલી ઘણી બધી સ્કિન અંદરથી જે લાઇપોસક્શન કર્યું એ બધું ડ્રેનેજ બહાર નીકળે. જે અમુક એરિયામાં આપણે સ્કિન ટક નથી કરી કે કાપી નથી એ સ્કિન પાછી લાઇપોસક્શન વાળી કોન્ટ્રાક્ટ થાય, એ બધું સેટલ થતા લગભગ તમારે 2 થી 3 મહિના થાય. એટલે 2 થી 3 મહિના તમે એના પર પ્રેશર ગાર્મેન્ટ ને એવું જો પહેરો તો લગભગ 3 મહિનાનો સમય એવો કહી શકાય કે જ્યારે તમને ફાઇનલ રિઝલ્ટ મળે. અને લાસ્ટ સવાલ સર, શું ટમી ટક વજન ઘટાડવા માટેની પ્રક્રિયા છે? ટમી ટક અથવા લાઇપોસક્શન બંને જ વજન ઘટાડવાની પ્રક્રિયા નથી. બંને બોડી શેપિંગની પ્રક્રિયા છે, કે તમારો શેપ અનઇવન છે, શેપ ખરાબ છે તો એને સુધારવાની પ્રક્રિયા છે. લાઇપોસક્શન કરવાથી ચરબી ઘટશે, નીકળશે ખરી, થોડું વજન ઘટશે, પણ એ વજન ઘટાડવાની સર્જરી નથી. વજન ઘટાડવા માટે તમારે બેરિયાટ્રિક સર્જરી કરવી પડે. અને એક ક્લિયર આઈડેન્ટિફિકેશન છે કે જો તમારું BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ, કે તમારી હાઇટ અને વજનનું જે મેઝરમેન્ટ કરવામાં આવે એ જો તમારું 33 થી
ઉપર છે તો આઈડિયલી તમારે બેરિયાટ્રિક સર્જરી કરવી જોઈએ. અને જો તમારું એ 33 થી નીચે છે તો તમે સેફલી લાઇપોસક્શન અથવા આ પ્રોસિજર કરાવી શકો છો. જ્યારે તમે બેરિયાટ્રિક કરાવો છો એ પછી બી ઘણા લોકોની પોસ્ટ બેરિયાટ્રિક એટલું બધું લબડી જાય છે બધું કે પેટ લબડી ગયું છે, બ્રેસ્ટ લબડી ગઈ છે, હાથની સર્જરી, હાથની ચામડી પણ લબડી ગઈ છે. તો એ સંજોગમાં તમે ટમી ટક સેફલી કરી શકો. અને આઈડિયલ બેરિયાટ્રિક સર્જરી પછીના ટમી ટક માટે પણ એનો BMI અરાઉન્ડ 28 to 30 હોય તો સેફલી અને બહુ સારા રિઝલ્ટ સાથે તમે ટમી ટક કરાવી શકો. બાકી જો ત્યારે બી તમારું વજન 33 ની આજુબાજુમાં હોય તો કોમ્પ્લિકેશનના રેટ વધી શકે. હોપ ટમી ટક રિલેટેડ તમારા સવાલના જવાબ સર બહુ ખૂબ જ સારી રીતે આપ્યા અને તમારા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે. ઓવર ટુ યુ સર. અને આવા જ બીજા સવાલ તમે અમને કમેન્ટમાં મોકલો જેથી ટમી ટક અને લાઇપોસક્શન વિશે અમે ફરીથી વિડીયો બનાવીએ. તમને જે સવાલ હોય એ તમે લખો જેથી કરીને અમે એના પર વિડીયો બનાવીએ. કારણ કે સમાજમાં સાચી માહિતી ફેલાવી જરૂરી છે અને સાચી માહિતી હશે તો સારા ડોક્ટર પાસે તમે સર્જરી કરાવી શકશો. તમારા એરિયામાં જે પણ સારા ડોક્ટર હોય એને તમે મળી શકો. જેથી કરીને આ ચેનલ જો તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી આવી માહિતી તમને મળતી રહે. અને થેન્ક્સ ફોર યોર ટાઈમ. થેન્ક યુ.